તમને મારે પૈસા પાછા આપી દો. તમને ચક્કુ કોઈ કાઢી મારે પૈસા આપી દો છો. ચક્કુ કોઈ કાઢી કાઢી પૈસા આપી દો. લે ફટાફટ મેસેજ દેજો. લાઈ ટેસ્ટ નો ફોન આવ્યો હતો કે તમે જે મારી જોડે 2 લાખ હતા ને આપી દો. ફટાફટ મૂકી દીધું. મને ફટાફટ જવા દે. અને રહીજીને રે ને કોકમાં લેતા જવા. એક કામ પડે ને તો મારા ગતો રે નકર ઓલા ચોકડન મને મનમાં એક તો છે ખબર જીવનમાં એ કદી પૂરું જ નહીં થતું. આ તો ખેતરમાં ફરતી કોઈ તાર પેન્શન કરાય નહીં, કારણ કે ઢોરા બહુ આવી જતા હતા, પાકને નુકસાન કરતા હતા. મોઢિયા સરકારે તો ઝાડવા વાવવા માંગે કે કાઢવા માંગે ખબર નહીં પડતી. કારણ આ સબસિડી આલે તાર પેન્શન કરાવવાની વાળ કઢાઈ નાખે. હવે વરસાદની એક તો ખેંચ પડે અને વરસાદ લાવવા માટે વૃક્ષની જરૂર પડે, અને મેં વૃક્ષે કાઢી નાખ્યા એવું તો હું દોડ આવ્યો. તે આ તો એટલે જબર થયું. વરસાદ લાવવા માટે હવે મારે તાપલે વૃક્ષો વાવવા પડશે અલગ અલગ. તો સરકાર સબસિડી આલીને ખોટું કરે. આ એક તો કઈ ખબર નહીં પડતી. નર્સરીમાં જવું અને વૃક્ષો લાઈન વાવી નાખવું બધા. હવે હા રામ રામ. રામ રામ. તમારી મદદ લેવી શું? પેલા ટેસ્ટ લેવાનો ને હા એમની જોડે જવાનું છે. જા એમની જોડે મેં 2 લાખ સીધા જતા ને ફટાફટ માગે અને એમને મને ધમકી આલી ગયો તમને મારી નાખીશ. ફટાફટ મારા 2 લાખ રૂપિયા આપી દો. અરે તમે લીધા હતા કે એમના જોડે લેવાના તમારે? હા તમે એના જોડે માગો કે તમારા જોડે એ માંગે? મારી જોડે માંગે. એવું? હા આવડું બુડો આવડું મોટું શરીર થી આવડી મોટી ભાખડી બાંધો ને તમારું માન ના રાખે યાર. હા યાર આ જો જવાની માં ખાલી હિતેશ તો ને એમ ખાલી આમ ભાઈબંધ ની રીતે જ જઈને બેહવાનું, જઈને એના ખાટલા માં બેસવું. કઈ બોલે ને તો કઈ આપડે સામો અવાજે બોલીએ કે નહીં. હા તમે તો પાછા એવા હે બોડી બિલ્ડર. ક્યાં બોડી? આ તો થોડું શરીર થી કહેવાતું હોય છે. શું કહેવાય તમે? શું હવે જબરું તમે આટલા બરાબર ને બોડી બિલ્ડર. હું શું કહું ભાગ્યની વાત છે. હું શું કહું તમને, હા તમે ચાલવા આવજો. ચાલો ને. આ પણ જો વરસાદે નહીં આવતો. બધા દેખાય ને આમ લાગે આમ કેવા હા તે બીજા વાવજો, હું લેવા જવાનો દેખાય જોઈ. ગાડી ઉતરાવાનો ચારવાની. હા ઉતરાઈ લેજો તમે. અરે હા હિતેશજી, રામ રામ. રોગાજી મારા પૈસા પાછા આપી દો. શાંતિ રાખો, બેહવા દેજો. હા એ તો હું બેઠો છું. શું હતું હિતેશજી તમારે? રોગાજીને મારા પૈસા પાછા આવવાના છે. કેટલા? અરે પણ થોડાક દાડા રહી જાઓ, એમની જોડે પરિસ્થિતિ નફરી છે. થોડોક ટાઈમ, પૈસા નહીં આટાના રૂપિયામાં ખીચન નહીં હોતા. 2-3 મહિના રહી જાઓ, કરી દેશે તમને. એટલે થોડોક ટાઈમ તો હાલો. એટલે થોડો હાલો. નહીં આપું નહીં આપો ને થોડોક યાર. 1 મહિનાનો તો હાલો તમ હું તમને હાલ દઈશ. 1-2 મહિનાનું માન રાખો. નહીં બોલો નીચે બેસો. બેજો જોગાજી, બેજો. કડીક બેહો ને આ કઈક માની જાય તો બસ આજ કરે મામા છે કર. હા તમારા ઘર વાત કરું. તમે 1-2 મહિનાની મને મુદત ચાલો, થોડોક ભરી દેશે પૈસા.
પછી તમને પૈસા આલી દે, તમે ઘર કેટલા દીધી પેલો કાચું ખાવો પછી ખાવા હોય છે મસ્ત ખાઈ રામય ખાઈ છે એમય ખાઈ લો પાડા ખાઈ તો પાડા ખાઈ લો તને હું ખાઈ જઈશ. મારા પૈસા પાછા આપી દેજો આપી દઈશ પણ ટાઈમ તો આલો થોડો કે નહીં મળે નહીં મળે નહીં તો તમારે પૈસા ચાલે જોતા હ તમે કો પછી તમે કોઈનું નહીં માન મારો નહીં મને ભાઈ થોડોક ટાઈમ આલો. થોડો કે નહીં મારું માન નહીં રાખવાનું. નહીં ઓળખો ને ભાઈ મને ના નહીં ઓળખતા કોઈને નહીં મને ઓળખો ને ભાઈ હું શું છે હાલ કરું ખબર ને ઓલડાન વાળું યાદ હે ને નહીં નહીં યાદ એટલે યાદ લેવડો ચાલો યાર થોડો ટાઈમ આલો ટાઈમ આપવાનો કે નહીં આપવાનો હવે નહીં એ ઓય નેચા આવે છે વાત નહીં આવવા દેવાનો ટાઈમ આપવાનો કે નહીં રજીજી નકા હાવ પૈસા નહીં મળે આ રજીજી રવા દો માસે આ રજીજી રવા એક દો રૂપિયો નહીં મળે પૈસો રજીજી રવા દો રજીજી એટલે તું કોના ખાટલા મેં ઉભો કરે રવા દો એ ઓય મારી હોટી તું તારી કોના કરે છે રવા દો કોઈ છોડાવશે નહીં તારા માણસો એક કે તેના ના છે બેજા જોગાજી ઉપર રવા દો કઈ બોલો તો પાડી દઉં એને આ ચાના હોલાઈ એ કેના બોલો રવા દો લ્યો હા એ તો દોઢ ફૂટ્યું ને પાવું પાવા દો પાર નહીં માં તો રવા દો હે રવા દો પડી ગઈ છે યા, રવા દો પૈસા એક રૂપિયો નહીં મળે શું કીધું મને તને નહીં બેવા મને નહીં બેવા દે એક રૂપિયા આલવા નહીં જોગાજી હેડો આપડે 1 રૂપિયો પૈસા લેવા આવે ને એ દાડે મને કહો હા મારવો પડશે મારવો ધોકે ને ધોકે લારા કાઢ નાખી તને આયા ઘાટી હજુ પાહુ હા હું બોલી રહ્યું હો તેઓ ના નથી બેહવું અમારે આ બેવા જોગાજી પૈસા માંગવા આવે ને એટલે મને કહેજો ખાલી હા લારા બેજો કાઢ બેજો તમે કેમ લાગે આમ એક હતું નો દોઢ ફૂટ્યા આ દોડ છૂટા મને મારી ગઈ લે આ દોઢ ફૂટિયા પાવર માતો નહીં હમણાં લારા કાઢતા કોનો દોડ ના છૂટા ફોન કર તારા માણા ને ત્યારે મારા પોતા તું ખાય તું એક તમે કરો અરે હા હું આ બેઠો છું અરે તું બોલો ઈના માણા ને કે કુલ બોલો આના મગજ શકે નહીં મારા આવના કે દઉં રહી ઓજી મને મારા રોક પટા કોઈ ના હો એક રૂપિયો નહીં હાલવાનો હા એ કરી લેવાનો બરોબર આપનો નહીં મળે નહીં મળે નહીં મળે મારા મળે મળે ના કરીશ ને કામ ટોપો દઈને પતાઈ દે પટાઈ આમ જો ફોન કાપ નાખે તો તે કાન અલ્યા બોલો હિતેશજી આ રે તારો માણા ડોન બોલો આ રે બોલો હિતેશજી બતાવી દો પટાઈ દો ચક્કુ હાથ બોલો મોઢા ઉપર પડે તે પટાઈ દો જોગીજી તમે ચોરીઓ પેલા મેચ પૂરી કરો છો ને કે નાખી દે વાંચું કરો ઓલ બાજુ જો એ લઈ લે ચક્કુ જઈ ગયો હમણાં તમે ઉતરી જજો એ એ શાંતિ રાખતું કરી આ બેહો તો પછી એ આ રેસ પડી ના ઉભો રે તમે આ ઉભા રે તમે ઘડીક શાંતિ રાખો બોલો બાપુ ચલો તમે પેલા બાપુ ઉભા થઈ જાઓ આ બેસી જાઓ આ એક તો દોઢ ફૂટ્યો ને દેખાતોય નહીં અલ્યા બાપુ તમે દોઢ ફૂટ્યું કીધું મારી નાખીશ કહી દો માર્યા કી વારા દાડે ઉપાડી નાખીશ સોરા દાડુ પાયા કી અને આને કહી દે કે આજ રહીજી હારે હ આ રાજી આલે છે કાલ તારું મોત હશે મોત આ તારું મોટ હશે મોટ આપડે પૈસા ચેલા લેવાના આના જોડે એક રૂપિયો નહીં હાલવાનો કડું મેં કઈ હે આ કુતા 2 લાખ એ દોઢ લાખ ફૂટ્યા મેં કઈ રજીજી એ દોઢ ફૂટ્યા માપ મરે બાપુ રે. રવા દો બાપુ તમારો ફોન ચેન્જ જો એ ભાઈ બાપુ નો ફોન લાવો અમારી જોડે નહીં ભાઈ હો બાપુ ફોન ચેન્જ જો આપણો આમની થોડે એ બાપુ નો ફોન લાય એની અંદર શૂટિંગ થાય જોઈ લે ભલે થાય રેકોર્ડિંગ બાપુ આપણે પોલીસ સ્ટેશન નું નાખી દીધું હે કોમ્પ્યુટર માં આ એમને એકદમ
આ બાઘવાની પોક ના હોય ને પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરાય હા જો રમકડાની જેલમાં પોલીસ લઈ સ્ટેશને જઈ નહીં ને, જોઈ. બાપુ 2 લાખ રૂપિયા લેવો ને 3 લાખ રૂપિયા ખવડાય પોલીસ વાળા માર ખવડાવે, આવા શું આ ગાડા ભર્યા હે અંદો ને 2 લાખ રૂપિયા લેવાના ને 3 લાખ રૂપિયા પોલીસ ને ખવડાય. એટલે આ પોલીસ ને નહીં, ગુંડા આવવાના, ગુંડા હા ગમે એવા ગુંડા આવે ને એમાં પાવર આવી ગયો હા તો પાછા પડે. શાંતિ રાખ. એય, છત્રી નહીં એ હાથ મેક દે. શાંતિ રાખજે ઘડી. 36 દાડા ખવડાય કોને? હતે દળન કેટલા લાખ રૂપિયા? 3 લાખ રૂપિયા. 4 લાખ કાલ 2 ઉપડી જ જાય છે. 2 ઉપર છે. અરે છત્રી દાદો આવે કે 32 દાદો એ, આવે જો, દાદા આ ક્યાં કશી હતા? ફરક ના પડે. દાદા ને અને બીક લાગી છે અરે આપણે. આ દાદા ઈ નહીં લાવવું આપડે, સ્વાદુ લેવા જાય દાદા. દાદા નહીં મારવું આપડે કોઈને. એટલે અલે આ શાંતિ રાખો ઘડી, દાદા ના પકડશો. ના મારવો પડશે આ ડોહાને. દાદા લે આ દોઢ સ્વાદુ ફૂટ લેતા આવો, દાદા. તમને પાડ દઉં દાદા સ્વાદુ લેવા ગયા હો. ક્યાં? શાંતિ રાખજો ઘડી. તમારે સમાધાન કરવું હોય દાદા અરે તો થઈ જશે. 10 લાખ રૂપિયા રહેશે. મારો પાવર આવી ગયો રહી ગયા એટલે ઉવા એ 1.5 ફૂટિયા આયા એ. તો દાદા આ આગળ આવો. તું માર સ્વાદુ કહવા રહ્યા હતા શું? તું ના તું તમારો આ રહી ગઈ. આ અરે જો દાદા, એ દાદા લેજો. અલે લેજો દાદા. ચોરી ઉસકે એક તો નહીં ના. આ દાદા કોને બનાવી દીધો આને? વાહ આ તારો તો બે માર પકડ્યા હે. નહીં દાદા એ જોગી. ઘરમાં પૂરી આ બેસો. ફરમ છોડી આખે કચ્છો પછી કચ્છાની દાદા આયા આવો ને પેલા તમે. દાદા આયા આવો ને. દાદા તમારું મને સંભળાતું નહીં. થોડા કાંઈ આવો ને તમે યાર. હમણાં હવે તમારી ભાષા હિન્દી બોલતા શીખવાડો અમને. હિન્દીમાં બોલાવો. ઇડલે બોલ ओए क्या है तेरे को? इधर आ जा पहले दादा. દાદા तुम इधर बैठ जा दादा. ના બેટા क्यों नहीं अरे बैठना? क्या नहीं हेठू બેન चक्कू लेता हूँ તમારું. સોરી દાદા. દાદા ચક્કુ. એ દાદા એક હાથે ઓછું કરી નાખ્યું. શું વાત છે? તાલ્યું મારો, તાલ્યું તાલ્યું. શું પાડવાની? તાલ્યું. એ ઢોલ કોને મારે બે? એ જોગી એ આવો દાદા. આ દોઢ ફૂટ્યા ને એક હાથે લબડાવું હતો ઉવા શાંતિ રાખો, દાદાને કઈ કરશો નહીં. જરા દાદા તમે સ્ટાર્ટ સ્વાદું ઓછું કર્યું એટલે આપણે આજ મીઠાઈ વેચી. શું વેચી? મીઠાઈ આજ આ તમારો બેઠે ખોટું લાવવાના પૈસા ના હોય ને કાલે ખોટી હવાબાજી કરે હ ઊંચી ઊંચી ના પડી 2 લાખ રૂપિયા આપડે આવી જશે. કાલ ઉપડી ગયો છે જોજો માણા દાદા. આ દાદા જોજો વાગે નહીં. હા માર દાદા બાટો શું કરતા હોય ની મેં પાહા હા હું જઉં છું દાદા હો. મીઠાઈ હું આવું ત્યાં ઘરે ગઈ. જાઓ. જો યોગજી હું જોઉં અને કયા બહુ લપટ ચપટ કરે ને તો મને ખાલી ફોન કરો. હા લારા કાઢી નાખવાના તો હા જાઉં તમે 1.5 ફૂટિયાના. હા ખબર નહીં પછી આ ઘરે કાળો હા બોલે દોઢ ફૂટ્યા હું તો કેમ પડી ઉવા બહુ બોલ્યા તું બોલવાનું માપે બરાબર ને બોલાનું માપે ઉવા હવે શું ઉવા બહુ ચાય ના કરતો મને કે તું આમ કરીને આમ તો અહીંયા હું તો લબડી જઈશ ડાયરેક્ટ દાડી ચાના બારી ગઈ આમાં જાને માર સોરી ઉસકે ને શું મને કહેવાનું મળ્યો એ બાપુ તમારા પૈસા આલ દઈશ છોડી દો નહીં કરવાનું છોડી દો હાલ દઈશો ને તમારા 2 લાખ રૂપિયા કાલ ને કાલ ભાઈ અને કા નહીં અભી હાલ આપી દો અભી હાલ મારા જોડે 1 રૂપિયો નહીં ચેક કરી લ્યો તમે પણ મને છોડી દો તાર તેરા બન્ના તેરા હાથ છોડા લે છોડી દીધો તમને છોડી દો તેરા કરું છો હાટો કરું ઓએ લો કર નાખ્યું માં હાથ દબાવો લો દબાયો આ બાપુ જેવા બાપા મારા રેજીજીને ફોન કરવો પડશે બીજું કશું થવાનું નહીં અત્યારે તો ફોન મારો એટલે વખડે પડ્યો હો એટલે ભાઈ હમણાં જઈને ફોન કરી દઈશ તમને કાલ ને કાલ તમારા પૈસા આલી દઈશ હારું હું જઉં બાપા આ